આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ બુરહાનપુરના ભક્ત તથા ગઢપુરના જીવા ખાચરને મદદ કર્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। બુરહાનપુરનો એક હરિભક્ત પોતાના મનમાં એમ ઠેરાવ કરીને શ્રીજી મહારાજને દર્શને ગઢડે આવ્યો જે મારે 2 મહિના મહારાજ પાસે રહેવું છે। પછી તેણે ગઢપુર આવીને દરબાર ગઢમાં મહારાજના દર્શન કર્યા। તે સમયે મહારાજ દાદા ખાચરના દરબારમાં વતુ કરાવતા હતા ને વતુ એટલે કે હજામત કરાવીને નાહ્યા વિના ત્યાં જ જમવા બેઠા। તે જોઈને તે હરિભક્તના મનમાં એમ થયું કે આહી હું ક્યાં આવ્યો? એમ વિચારીને બીજે દિવસે સવારમાં ચાલવા માટે તૈયાર થયો। ત્યારે એના મનનો સંકલ્પ જોઈ મહારાજ બોલ્યા જે ભગત તમે તો 2 મહિના રહેવાનો ઠેરાવ કરીને આવ્યા છો ને કેમ આજ ચાલવા તૈયાર થયા? ત્યારે તે બોલ્યો કે મહારાજ અમે તો સંસારી, તે અમારે અનેક કામ હોય તે માટે હું તો જઈશ। પછી મહારાજ બોલ્યા જે 2 ઘડી બેસો। એમ કહીને તેને સમાધિ કરાવી ને સમાધિમાં મહારાજ પોતે આગળ ચાલ્યા ને વાંસે તે ભક્ત ચાલ્યો। તે માર્ગમાં ગોલોકાદિક ધામ દેખાડ્યા। તે પછી એમ બોલ્યા જે ચાલો અમારું ધામ તમને દેખાડીએ। એમ કહીને અક્ષરધામમાં લઈ ગયા ને પોતે દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન થયા અને તે ભક્ત પણ ત્યાં બેઠો। પછી તે પ્રત્યે અક્ષર મુક્ત બોલ્યા જે જુઓ ભક્ત ભગવાન મનુષ્ય જેવા જણાતા હોય પણ એ તો સદા દિવ્ય છે ને એમની સર્વે ક્રિયાઓ પણ દિવ્ય છે। એમ આપણે ભગવાનને સમજવા। પછી તેનો સંશય નાશ પામી ગયો એટલે તે 2 મહિના રહ્યો। આ પુનિત પ્રસંગ આજે સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતો વાર્તા 121 માંથી સાંભળ્યો। એક વખત 69 ભયંકર દુકાળમાં શ્રીજી મહારાજની આજ્ઞાથી જીવા ખાચરે પોતાના દરબાર ગઢમાં તમામ માણસો તથા રાંકને રોટલો આપવા માંડ્યો। કેટલાક દિવસે તંગાસ એટલે કે ઘટ આવી એટલે મૂંઝાઈને દેહ ત્યાગ કરવાનો વિચાર કર્યો અને પછી મહારાજનું સ્મરણ કર્યું એટલે હૃદયને વિશે શબ્દ થયો કે આજથી 5 દિવસ પછી મહારાજ અહીં આવશે। તે 5 દિવસ પછી મહારાજ પધાર્યા। ત્યારે જીવે ખાચરે ઘણી સ્તુતિ કરી। પછી મહારાજે કહ્યું કે તમે કોઈ તરેની ફિકર રાખો માન, તો અમે કહીએ તે પ્રમાણે કરો। એમ કહી મહારાજ ઉગમના બારના ગાડા શેરના રસોડે પધાર્યા ને કહ્યું જે બહેનો જેટલા રોટલા ઘડે તે સર્વેને આ કુંવરબાઈ અડે અને પછી રોટલા પટારામાં નાખવા અને તે રોટલા આ લાખો ભગત કાઢી આપે તો ખૂટશે નહીં। તે વખતે કુંવરબાઈને સાક્ષાત અન્નપૂર્ણાનું દર્શન થયું। પછી મહારાજ કારિયાણીના વસ્તા ખાચર તથા એબલ ખાચર તથા દાદા ખાચર તથા અલૈયા ખાચરને બોલાવ્યા અને તે વખતે જીવુબાઈ, રાજબાઈ, લાડુબાઈ ને અમરબાઈ તેમને પણ બોલાવ્યા ને પ્રથમ અલૈયા ખાચરને કહ્યું જે અમારી આજ્ઞાથી 2000 રૂપિયા જીવા ખાચરને આપો, અમે તમને પાછા અપાવશું। પછી તેમણે ચોખ્ખી ના પાડી। તે કેડે મહારાજ કહે વસ્તા ખાચર તમે 1000 રૂપિયા આપો, અમે તમને પાછા આપશું। પછી મહારાજની આજ્ઞા તેમણે માથે ચડાવી। પછી એબલ ખાચર તથા દાદા ખાચરને કહે છે તમારે બાજરો ઘણો છે માટે 60 કળશી આપો અને 1 લાખ પૂળા ખડના આપો। પછી એબલ ખાચર તથા દાદા ખાચર કહે છે ઠીક છે મહારાજ આપશું। પછી મહારાજ કહે છે પોર તમને પાછા આપીશું। પછી એબલ દરબાર કહે છે અમે પાછા તો લેશું નહીં, તે શરતે આપશું। પછી મહારાજ કહે બહુ સારું।
એમ કહીને બંને જણ પાસેથી અપાવ્યું. અને મહારાજના હુકમથી સવારથી તે સાંજ સુધી રોટલા લે તો પણ ખૂટે નહીં એવો પરચો બતાવ્યો. ને એવું મોટું અદ્ભુત ચરિત્ર મહારાજે કરેલું છે. આ પાવન પ્રસંગ આજે શ્રીજી મહારાજના ચરિત્રોમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વો ને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.